ગુજરાત રાજ્યના દરિયાકાંઠાથી આગળ વધતા જોઈએ તો અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં લગભગ બંને દરિયાકાંઠાની અંદર ફરી એક વખત લો પ્રેશર સિસ્ટમો સક્રિય થતી જોવા મળી રહી છે। તમારા સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો સેટેલાઇટ વ્યૂ પિક્ચરના આધારે કે આ આગાહી હવામાન વિભાગ દ્વારા કરી દેવામાં આવી છે। ભારતીય હવામાન વિભાગ દ્વારા ઓફિશિયલી જાણકારી આપી દેવામાં આવી છે કે એક લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ રહી છે અને આ લો પ્રેશર સિસ્ટમ જ્યારે પણ સક્રિય થઈ અને એક્ટિવ થશે અને ડિપ્રેશનની અંદર ટ્રાન્સફર થશે તો એની સીધી જ અસર છે એ તમામ દરિયાકાંઠાના વિસ્તારો સુધી પહોંચી શકશે। અત્યારે મિત્રો હવામાન વિભાગ દ્વારા આગાહીઓ કરવામાં આવી રહી છે કે ગુજરાત રાજ્યની અંદર જે વાતાવરણીય પલટવાર જોવા મળી રહ્યો છે, ગઈ રાત્રિના મોડી રાત્રિના ઘણા બધા વિસ્તારોની અંદર છે એ ઠંડીનું તાપમાન પણ વધ્યું હતું, પવનોની ગતિમાં પણ ફેરફાર થયો હતો। દરિયાકાંઠાના વિસ્તારોની અંદર લગભગ જે પવનોની ગતિ છે એ 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લઈને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ સુધી પવનો પણ ફૂંકાયા હતા। આ તમામ આગાહીકારો દ્વારા આગાહી કરવામાં આવી રહી છે અને એ આગાહીઓ વચ્ચે ફરી એક નવી આગાહી કરી દેવામાં આવી છે, જેના માધ્યમથી એવું જાણી શકાય કે ગુજરાત રાજ્યની અંદર વાતાવરણની અંદર મોટી અસ્થિરતા જોવા મળશે। ગુજરાત રાજ્યનું વાતાવરણ છે એમાં પણ મોટો ફેરફાર થતો જોવા મળશે। આગામી 24 કલાક માટે ફરી એક વખત વરસાદની આગાહી કરી દેવામાં આવી છે અને આગાહીમાં કહેવામાં આવ્યું છે કે કયા કયા વિસ્તારોની અંદર ધોધમાર વરસાદ પડશે તો કયા વિસ્તારોની અંદર વરસાદ છે નહિવત રહેવાનો છે, એટલે કે છાંટા સ્વરૂપે પડી શકે છે। અમુક વિસ્તારોની અંદર તો મેઘ ગર્જના પણ થશે, વીજળીના કડાકા ભડાકા પણ સંભળાશે, પરંતુ કયા કયા વિસ્તારોની અંદર આ તમામ ગતિવિધિ થતી જોવા મળશે એ જાણવા માટે આજનો વિડીયો ખાસ કરીને અંત સુધી જોતા રહેજો, છેલ્લે સુધી જોતા રહેજો। જે પણ મિત્રો અમારી આ યુટ્યુબ ચેનલ પર નવા છે દરેક મિત્રોને ખાસ વિનંતી છે, જો તમે હજુ સુધી અમારી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ટોટલ માહિતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। હવે મિત્રો તમને જણાવી દઈએ તો ગુજરાત રાજ્યની અંદર આગામી 24 કલાક માટે ફરી એક વખત ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। દક્ષિણ ગુજરાતથી લઈ અને સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાતથી લઈ અને પૂર્વ ગુજરાત અને પશ્ચિમ ગુજરાત સુધીના તમામ વિસ્તારના એરિયાઓને કવર કરી લેવામાં આવ્યા છે અને આ વરસાદી સિસ્ટમ એટલો ઘેરદાર જોવા મળી રહ્યો છે કે જેમાં વાદળોનો ઘેરાવો લગભગ આજે વહેલી સવારથી જ છે જોવા મળી રહ્યો હતો। જે ટ્રાન્સપોર્ટ સમર્થન અંતર્ગતના જે મોડેલો છે એ જીપીએસના મોડેલો છે, જીએફએસના મોડેલો છે, ECMWના મોડેલો છે, તમામ મોડેલોના આધારે જોવા જઈએ આગાહી કરવામાં આવી છે। આગાહીકારોના આગાહી જે મોડેલો છે એ આગાહીકારોના મોડેલો પ્રમાણે પણ જોવા જઈએ તો ગુજરાત રાજ્યના અમદાવાદ લાગુ વિસ્તારોની અંદર અત્યારે ધોધમાર વરસાદ વરસી રહ્યો હોય એવી આગાહી કરવામાં આવી છે। મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર પણ લગભગ 12 કલાક માટેની જે અપડેટ હતી એક્ટિવ મોડની અંદર તો એ તમામ અપડેટની અંદર ગુજરાત રાજ્યનું વાતાવરણ છે એ જે છે એ વરસાદીય સિસ્ટમના માહોલથી ઘેરાયેલું જોવા મળ્યું હતું। વરસાદ પણ એવો પડ્યો છે, ધોધમાર વરસાદની આગાહી જે કરવામાં આવી છે આગાહી પણ સાચી પડી છે અને કયા વિસ્તારોની અંદર હજી આગામી 22 કલાકથી લઈ અને 24 કલાક માટેની આગાહીઓ કરવામાં આવી છે એ પણ તમને જણાવતા રહીએ। ગુજરાત રાજ્ય માટે અત્યારે એવી આગાહીઓ કરવામાં આવી રહી છે કે લગભગ 22 કલાકની અંદર ધોધમાર અતિભારે વરસાદ પડશે। દક્ષિણ ગુજરાતના ખાસ કરી સુરત, વલસાડ, વાપી, તાપી અને નવસારી, વ્યારાના વિસ્તારોની અંદર તો મિત્રો જે દીવ, દમણ, દાદરનગર હવેલી આ દરિયાકાંઠાના વિસ્તારો છે, કેન્દ્ર શાસિત પ્રદેશો છે એ વિસ્તારોની અંદર પણ વરસાદ પડશે। ગુજરાત રાજ્યના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીઓ દ્વારા પણ ઘણી બધી મોટી આગાહીઓ કરી દેવામાં આવી છે। આ વખતની જે આગાહી કરવામાં આવી છે જેમાં ગુજરાત રાજ્યના જાણીતા હવામાન નિષ્ણાતો દ્વારા જ કરવામાં આવતી આગાહી છે, કારણ કે ભારતીય હવામાન વિભાગ દ્વારા એટલે કે IMD ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ દ્વારા જે આગાહી કરવામાં આવી છે આગાહી અનુસંધાને ગુજરાત રાજ્યમાં ચોમાસાની પ્રવર્તમાન ઋતુ છે એ શરૂ થઈ ગઈ છે અને આ ઋતુના જે વરસાદ છે એ નોતરાળા વરસાદ પડતા જણાઈ રહ્યા છે, એટલે કે કોઈ પણ પ્રકારના વરસાદની છે એ આગાહી એવી છે કે નક્ષત્ર વગરના વરસાદ પડી રહ્યા છે, જેમાં ઘણા બધા વિસ્તારોની અંદર તો મિત્રો રોહિણી નક્ષત્ર પણ બેસી ગયું છે। ઘણા બધા વિસ્તારોની અંદર છે એ રોહિણી નક્ષત્રના ભાગરૂપે જે અસર પડતી હોય છે એ અસર પણ જોવા મળી રહી છે। ગુજરાત રાજ્યના ખાસ કરીને જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ, પરેશભાઈ ગોસ્વામી દ્વારા જે આગાહી કરવામાં આવી છે, આગાહીઓકારો દ્વારા જેટલી પણ આગાહીઓ કરવામાં આવી છે તદ્દન સાચી પડતી જોવા મળી રહી છે। અત્યારે લગભગ 24 કલાક માટેની જે આગાહી કરવામાં આવી છે સદન આગાહીના ભાગરૂપે ગુજરાત રાજ્યનું વાતાવરણ છે એની અંદર સિસ્ટમ સક્રિય થતા જોવા મળી રહી છે અને આ સિસ્ટમની અસ્તિત્વના ભાગરૂપે ગુજરાત રાજ્યનું વાતાવરણ છે એની અંદર પણ મોટો ફેરફાર અને પલટવાર જોવા મળી રહ્યો છે, કારણ કે મિત્રો આ વખતે છે એ આગાહીકારો દ્વારા પણ મોટી આગાહી કરી દેવામાં આવી છે અને આ વખતની આગાહી ગુજરાત રાજ્યના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ, પરેશભાઈ ગોસ્વામી અને ખાસ કરીને IMD ડિપાર્ટમેન્ટ દ્વારા કરવામાં આવી રહી છે।
હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી છે એમાં 24 કલાક માટેની અપડેટ આપી દેવામાં આવી છે। 24 કલાક માટે વરસાદીય સિસ્ટમ સક્રિય થશે અને આ વરસાદીય સિસ્ટમની આબોહવામાં છે એ વાદળોના ઘેરાવા સાથે ગુજરાત રાજ્યના દરિયાકાંઠાથી લઈ અને સૌરાષ્ટ્રના જે પણ વિસ્તારો છે એ સૌરાષ્ટ્રના વિસ્તારો સુધી આગળ વધતી જોવા મળશે। અને એમાં પણ ખાસ કરીને જે અત્યારે બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ રહી છે એ લો પ્રેશર સિસ્ટમના ભાગરૂપે પણ વરસાદ છે એ પડતો જોવા મળી રહ્યો છે અને આ વરસાદ છે ગુજરાત રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારથી લઈ અને આગળ વધશે અને આગળ વધવાની સાથે સાથે ગુજરાત રાજ્યનો જે દરિયાકાંઠાનો વિસ્તાર છે એ તમામ વિસ્તારને કવર કરતો પણ જોવા મળી શકે છે। કારણ કે વરસાદીય સિસ્ટમ એટલી ઘેરદાર હશે કે તેની અંદર ચોમાસાની ઋતુના ભાગરૂપે ગુજરાતના જે વાતાવરણ છે એની અંદર અસ્થિરતા જોવા મળી રહી છે। અસ્થિરતાના ભાગરૂપે સિસ્ટમ પણ સક્રિય થઈ છે અને આ સિસ્ટમના ગુજરાતના ઘેરાવા સાથે સાથે વરસાદીય સિસ્ટમનો પણ ઘેરાવો જોવા મળી રહ્યો છે। અત્યારે વાતાવરણીય સિસ્ટમની અંદર જે ઘેરાવો જોવા મળી રહ્યો છે એ તદ્દન ચોમાસાની ઋતુના પર્વતમાન ઋતુ અને ઉનાળુ ઋતુના પછીના જે ચોમાસાની પહેલાંના ઋતુ અને આ વચગાળાનો જે સમય આવે છે એ સમયગાળાના ઋતુના પર્વતમાન અનુસંધાને હોય છે અને આ પર્વતમાન ઋતુમાં મિત્રો ચોમાસાની દિશા પણ બદલવામાં આવતી હોય, દિશા પણ નક્કી કરવામાં આવતી હોય। IMD દ્વારા પણ જે ચોમાસાની નૈઋત્ય ચોમાસાની ઋતુના દિશાઓ પલટવાર અને એના ભાગરૂપે ગુજરાતમાં જેટલી પણ આબોહવામાન છે એ આબોહવામાનની અંદર ફેરફાર થતો જોવા મળી શકે એ માટેની જે આગાહી કરવામાં આવી છે તદ્દન આગાહીઓ છે એ અપડેટ થતી જોવા મળી રહી છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ, લો પ્રેશર સિસ્ટમ જે સક્રિય થઈ છે એના ભાગરૂપે ગુજરાતી રાજ્યની અંદર વાતાવરણીય સિસ્ટમની અંદર ઘેરાવો અને પલટવાર આવતો જોવા મળી રહ્યો છે। આ તદ્દન જે અપડેટ છે એ અપડેટની અંદર અત્યારે દર્શાવવામાં આવતી માહિતી પ્રમાણે ગુજરાત રાજ્યની અંદર વાતાવરણીય આબોહવામાન છે એની અંદર મોટો પલટવાર અને ફેરફાર થતો જોવા મળી રહ્યો છે। સિસ્ટમનો ઘેરાવો એટલો ઘેરદાર છે કે તેની અંદર લગભગ 24 થી 48 કલાક માટેની પણ આગાહીઓ કરી દેવામાં આવી છે અને આ તદ્દન આગાહી તમામ આગાહીકારો વચ્ચે છે એ ગુજરાત રાજ્યના જાણીતા હવામાન નિષ્ણાત પરેશભાઈ ગોસ્વામી દ્વારા એક નવી આગાહી કરી દેવામાં આવી છે અને પરેશભાઈ ગોસ્વામીની આગાહી અનુસંધાને જોવા જઈએ તો હવામાનમાં મોટો ફેરફાર થશે અને આ ચોમાસું છે એ લગભગ 8 દિવસ વહેલું શરૂ થશે પરંતુ ખેડૂતોને વાવણી લાયક ચોમાસું છે એ ગણવામાં નથી આવ્યું। અત્યારે જે ચોમાસું ગણવામાં આવી રહ્યું છે એ વાવણી લાયક નથી। જે પણ ખેડૂતો આગાહીકારોના જે આગાહી ભાગરૂપે વાવણી કરતા હોય અથવા તો એ ચોમાસાની ઋતુના પ્રમાણે વાવણી કરતા હોય તો એ દરેક ખેડૂત મિત્રોને જણાવી દે કે હજુ સુધી છે એ વાવણી લાયક વરસાદ પડશે નહીં। અત્યારે જે આગાહી કરવામાં આવી છે એમાં પણ વાવણી લાયક છે વરસાદની કોઈ પણ પ્રકારની આગાહી કરવામાં નથી આવી તો તમે ખાસ કરીને સાવચેત રહેજો કારણ કે જો તમે વાવણી અત્યાધીની કરી દેશો ને ચોમાસાની ઋતુની અંદર ચોમાસું જો ખેંચાશે અથવા તો 8 દિવસ ચોમાસું મોડું બેસવાની પણ જે આગાહી કરવામાં આવી છે એ આગાહી ભાગરૂપે જોશું તો મિત્રો લગભગ દરેક ખેડૂતોને જે વાવણી લાયક ખેડૂતો હશે એમને ચોમાસાની ઋતુના પાક છે એને નુકસાની થવાની પણ ભીતિ સેવાશે કારણ કે ગુજરાત રાજ્યના જાણીતા હવામાન નિષ્ણાત પરેશભાઈ ગોસ્વામી અને આગાહીકારો હવામાન નિષ્ણાતો જે છે એમના દ્વારા જે આગાહી કરવામાં આવી છે તદ્દન આગાહીના ભાગરૂપે ગુજરાત રાજ્યની અંદર વાતાવરણની સિસ્ટમ સક્રિય થઈ છે અને આ સિસ્ટમની અંદર ઘેરાવો પણ એટલો જોરદાર ગણવામાં આવી રહ્યો છે જેના ભાગરૂપે અસ્થિરતા પણ દર્શાવવામાં આવી રહી છે અને ચોમાસાની ઋતુનું જે અનુમાન લગાવવામાં આવી રહ્યું છે વહેલી તકે ચોમાસું પણ શરૂ થશે અને આ ચોમાસાના ભાગરૂપે વરસાદીય સિસ્ટમ છે એની અંદર પણ ઘેરાવો જોવા મળી રહ્યો છે। આ વખતનું ચોમાસું છે એમાં મિત્રો વરસાદ લગભગ છે એ તમામ દિશા તરફથી આગળ વધતો જોવા મળી રહ્યો છે જેમાં નૈઋત્યનું ચોમાસું ગુજરાત રાજ્યની અંદર આબોહવામાનની અંદર જે ફેરફાર થયો છે એ ફેરફારનું ચોમાસું અને વાતાવરણીય સિસ્ટમની અંદર જે ફેરફાર થયો છે એ ચોમાસું આમ લગભગ ચોમાસાની ચારે દિશા છે નક્કી કરી દેવામાં આવી છે। રાજસ્થાન તરફથી પણ ચોમાસું બેસશે, ગુજરાત રાજ્યના અરબી સમુદ્રના દરિયાકાંઠાથી પણ ચોમાસું બેસશે અને આ સાથે સાથે વરસાદીય સિસ્ટમનું જે ચોમાસું છે એ ચોમાસું પણ બેસશે। તો આમ લગભગ તમામ દિશામાંથી જો ચોમાસું બેસશે તો એ તમામ દિશાની આગાહીકારો દ્વારા પણ જે આગાહીઓ આપી દેવામાં આવી છે એના ભાગરૂપે જોવા જોશું તો ગુજરાત રાજ્યની અંદર વાતાવરણીય સિસ્ટમ છે એની અંદર ઘેરાવો થતો જોવા મળી રહ્યો છે અને આ વરસાદીય સિસ્ટમની અંદર જે ઘેરાવો બનતો જોવા મળી રહ્યો છે એની અંદર પણ દર્શાવવામાં આવ્યું છે કે વરસાદ છે એ ખેંચાશે અને વરસાદ જો ખેંચાય ચોમાસું ખેંચાય તો ગુજરાત રાજ્યની અંદર જાણીતા હવામાન નિષ્ણાતો દ્વારા જે આગાહીઓ કરવામાં આવી છે આગાહીઓ પણ ખેંચાશે એમાં પણ ફેરબદલ થશે અને આવનારા સમયની અંદર કોઈ પણ પ્રકારના છે એ વાવણી લાયક વરસાદની પણ આગાહી કરવામાં
નથી આવી, જેની દરેક ખેડૂત મિત્રોએ ખાસ નોંધ લેવી. હવે તમને જણાવી દઈએ તો આવનારા 24 કલાક પછી જે વરસાદ પડવાનો છે, કયા વિસ્તારોમાં પડવાનો છે, કેટલા ઇંચ સુધી વરસાદ પડવાનો છે, એ તમામ વરસાદની જે અપડેટ છે અને આગાહીઓ છે એ તમને જણાવીએ. તે પહેલાં જો તમે અમારી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે જ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. કારણ કે હવે મિત્રો દિવસભરની આગાહીઓ છે તમને ટાઈમસર મળતી રહેશે. દિવસમાં તમારે જ્યારે પણ અપડેટની આગાહીઓ જોઈતી હોય તો એ નીચે કમેન્ટ બોક્સમાં જણાવી દેજો કે વહેલી સવારની જોઈતી છે, બપોરની જોઈતી છે કે સાંજની. તો એ પણ તમે નીચે કમેન્ટ બોક્સમાં જણાવી દેજો, જેથી કરી અમારા દ્વારા છે તમને વધારે અપડેટ આપવામાં આવી શકે. અને આવનારા સમયની અંદર જે વાતાવરણીય સિસ્ટમની અંદર આગળ ઘેરાવો બનતો જોવા મળી રહ્યો છે, એ ઘેરાવાના ભાગરૂપે પણ વરસાદીય સિસ્ટમ જે સક્રિય થશે એના પણ ઘણા બધા અપડેટ છે તમને જણાવીશું. તો એ દરેક અપડેટ અને માહિતી જાણવા માટે તમે અમારી આ ટોટલ માહિતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો. ને આવનારા સમયની અંદર જે પણ આગાહી તમારે જોઈતી હોય એ આગાહી પ્રમાણે પણ તમે કમેન્ટ કરી દેજો, જેથી કરી સરકાર દ્વારા, આઈએમડી વિભાગ દ્વારા અને હવામાન વિભાગ દ્વારા જેટલી પણ આગાહીઓ કરવામાં આવશે તમામ આગાહીઓ તમને છે એ સમયસર મળતી જશે. હવે મિત્રો ખાસ તમને જણાવવાનું કે અત્યારે જે આગાહીઓ કરવામાં આવી રહી છે એ તદ્દન 49-50% લઈ અને 51% સુધી સાચી પડતી હોય છે. બીજી જે આગાહી કરવામાં આવતી હોય હવામાન વિભાગ દ્વારા એ ઉમેરી અને 90% જેટલી આગાહીઓ છે સાચી પડતી હોય છે. એ સિવાયની જેટલી પણ આગાહી કરવામાં આવતી હોય છે એ મોડેલો દ્વારા, વિવિધ મોડેલો હોય છે, સેટેલાઇટ વ્યૂ પિક્ચર હોય છે અને હવાનું જે દબાણ અને પ્રવર્તમાન ઋતુ હોય છે એના અનુસંધાને કરવામાં આવતી હોય, જેની દરેક મિત્રોએ ખાસ નોંધ લેવી.